શ્રી સીતારામ સરયુ ઘાટ ચેનલ દ્વારા સર્વધર્મપરાયણ ભાઈ બહેનોને મારા જય સિયારામ. ભગવાનના મંદિરે જવાથી શું શું લાભ પ્રાપ્ત થાય છે એ વિશે આપણે આધ્યાત્મિક ચર્ચા કરીશું. સનાતન ધર્મના ઉપાસક ભાઈ બહેનો નિત્ય ગુરુદ્વારા, રામદ્વારા, શિવાલય આદિ ભગવાનના દર્શન કરવા માટે જવું જોઈએ. આ એક આપણી શાશ્વત અને અનાદિથી ચાલતી આવતી પરંપરા છે. ગુરુદ્વારા એટલે જે મનુષ્યોએ ગુરુ કર્યા હોય. ગુરુદ્વાર એટલે ગુરુનું દ્વાર, ગુરુનું મકાન, ગુરુનું ભવન અથવા તો ગુરુનું ઘર, જેને ગુરુદ્વારા કહેવામાં આવે છે. તો ગુરુદ્વારા જવાથી મનુષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. રામદ્વાર એટલે ભગવાન સીતારામજીના મંદિરે જવાથી મનુષ્યને ભક્તિ પ્રાપ્ત થાય છે. અને શિવાલય જવાથી મનુષ્યને વિવેક, શાંતિ અને વૈરાગની પ્રાપ્તિ થાય છે. સ્વયં ભગવાન રામચંદ્રજી પણ પોતાના ભાઈઓને સાથે લઈને વશિષ્ઠ મુનિના આશ્રમમાં જતા હતા, એટલે કે ગુરુદ્વારા જતા હતા. ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં પણ કહે છે, ગુરુ ગૃહ ગયે પઠન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સભાઈ. એવું ગોસ્વામી તુલસીદાસજીએ પણ વર્ણન કર્યું છે. મંદિરના 3 પ્રકાર કહેવામાં આવે છે. એક તો મન મંદિર, બીજું હૃદય મંદિર અને ત્રીજું મંદિર છે એ ભગવાન માતાજીનું મંદિર. આવા મંદિરના 3 આધ્યાત્મિક પ્રકાર કહેલા છે. હવે મંદિર એટલે શું? મંદિરની આધ્યાત્મિક વ્યાખ્યા શું થાય? તો જ્યાં જવાથી મનુષ્યનું મન સ્થિર બને છે, મનુષ્યનું મન સદાચારી બને છે અને સાથે સાથે મનુષ્ય આધ્યાત્મિક બને છે, એને મંદિર કહેવામાં આવે છે. જ્યાં જવાથી મનુષ્યની કામનાઓ અને ઈચ્છાઓ શાંત થાય છે, એને પણ મંદિર કહેવામાં આવે છે. નિત્ય ભગવાન માતાજીના મંદિરે જઈને દર્શન પૂજા કરવાથી મનુષ્યને આધ્યાત્મિક બળની પ્રાપ્તિ થાય છે. હવે આધ્યાત્મિક બળ એટલે શું? આધ્યાત્મિક બળ એટલે પરમાત્માના ઘરનું બળ, કુદરતનું બળ, એને આધ્યાત્મિક બળ કહેવામાં આવે છે. દરેક મનુષ્યો પાસે કંઈક ને કંઈક બળ હોય છે, પીઠ બળ હોય છે. જેમાં શાસ્ત્રની ભાષામાં જોઈએ તો મનુષ્ય પાસે 5 પ્રકારના બળ હોય છે. એ 5 પ્રકારના બળ કયા? એક તો પોતાનું બળ, બીજું તપસ્યાનું બળ, ત્રીજું બાહુબળ, ચોથું સત્તા સંપત્તિનું બળ અને 5મા પ્રકારનું બળ છે એ ભજન કરવાનું બળ, એટલે કે આધ્યાત્મિક બળ, એટલે કે પરમાત્માના ઘરનું બળ. હવે આધ્યાત્મિક બળ ક્યારે પ્રાપ્ત થાય એ વિશે આપણે આધ્યાત્મિક ચર્ચા કરીશું. ભગવાનના પરમ ભક્ત સુરદાસજી કહે છે, અપબલ, તપબલ और बाहुबल, चौथो बल है दाम, सूर किशोर कृपा ते सब बल हारे को हरि नाम. સુરદાસજી મહારાજ એવું કહે છે, જે કૃષ્ણ ભગવાનના પરમ ઉપાસક હતા, કે મનુષ્ય પ્રારબ્ધ વશ અને દૈવ વશ, જેમની પાસે કંઈક પ્રકારનું બળ નથી સત્તા, નથી સંપત્તિ, નથી દ્રવ્ય, તો એવા મનુષ્યએ હારવાની જરૂર નથી સંસારમાં. તો એવા મનુષ્યો પાસે કંઈ પણ પ્રકારનું બળ ન હોય તો એ મનુષ્યએ ભગવાન સીતારામજીનો આશ્રય લેવો જોઈએ. અને ભગવાન સીતારામનો આશ્રય લેવાથી એ મનુષ્યને ભગવાન સીતારામનું આધ્યાત્મિક બળ પ્રાપ્ત થાય છે. બીજા બળ એ સામાન્ય બળ કહેવામાં આવે છે, પરંતુ પરમાત્માના બળને એક ઉત્તમ બળ કહેવામાં આવે છે, જે મનુષ્યના અંત સમય પછી પણ સાથે જાય છે. જ્યાં સુધી મનુષ્યો, આ એક પરમ સિદ્ધાંત છે શાસ્ત્રો, વેદો અને પુરાણોનો, કે જ્યાં સુધી મનુષ્યો ભગવાન સીતારામના ભક્તિબળનો આશ્રય લેતો નથી, ત્યાં સુધી મનુષ્ય કરોડો પ્રયત્નો કરે, કરોડો યજ્ઞ કરે, કરોડો વર્ષો તપસ્યા કરે, કરોડો વર્ષો યજ્ઞ કરે, તપ કરે, તીર્થ કરે, વ્રત અને ઉપવાસ કરે, પરંતુ એને પરમ વિશ્રામની પ્રાપ્તિ થતી નથી. એ મનુષ્યને ગતિ પણ પ્રાપ્ત નથી. એ વિશે ગોસ્વામી તુલસીદાસજી પણ કહે છે રામચરિત માનસમાં, તબ લગી કુશલ ન જીવ કહો, સપ્રેવ મન વિશ્રામ, જબ લગી ભજન રામ કહું, શોક ધામ તજી ગામ. જ્યાં સુધી મનુષ્ય ભગવાન સીતાનું ભજન કરતો નથી, જ્યાં સુધી મનુષ્ય ભગવાન સીતાની ભક્તિ કરતો નથી, ત્યાં સુધી મનુષ્યને સ્વપ્નમાં પણ શાંતિ પ્રાપ્ત નથી. એવું ગોસ્વામી તુલસીદાસજી કહે છે. તો મંદિરે જવાથી મનુષ્યના ગ્રહ કલેશ, ચિંતા અને મનોવ્યથાનો પણ નાશ થાય છે. મંદિરે જવાથી મનુષ્યને શ્રદ્ધા અને વિશ્વાસની ઉત્પત્તિ થાય છે. મંદિરે જવાથી મનુષ્યને શ્રદ્ધા અને વિશ્વાસની પ્રાપ્તિ થવાથી મનુષ્ય પોતે દિવસે દિવસે ધર્મપરાયણ બનતો જાય છે. આ પણ એક મંદિરે જવાના આધ્યાત્મિક ફળ છે, આધ્યાત્મિક ફળશ્રુતિ કહેવામાં આવે છે. મનુષ્ય જ્યારે શ્રદ્ધાવાન બને છે, મનુષ્ય જ્યારે ધર્મપરાયણ બને છે, ત્યારે મનુષ્યને ભગવાનની નજીક ધીરે ધીરે જતો જાય છે. ત્યારે મનુષ્યને ભગવાન વિશેનો અનુભવ અને ભગવાન વિશેની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. મંદિરે જવાથી મનુષ્ય શોક રહિત બને છે, ગમે તે વિકટ પરિસ્થિતિનો સામનો કરતો થઈ જાય છે. દાખલા તરીકે આપણે ગાડી લઈને જતા હોઈએ અને રસ્તામાં એક મોટો પથ્થર પડ્યો હોય, તો આપણે જો ધર્મપરાયણ હઈશું,
જો આપણે આધ્યાત્મિક હશું તો પથ્થરને સાઈડમાં રાખી અને આપણે પોતે ગાડી લઈને આગળ જતા રહીશું. એ પ્રમાણે જે મનુષ્ય મંદિરે જાય છે, જે મનુષ્યને ભગવાન સીતાનું આધ્યાત્મિક બળ છે, એ મનુષ્ય પણ વિકટ પરિસ્થિતિ રૂપે વસ્ત્રોનો ત્યાગ કરી એને બાજુમાં રાખી અને મનુષ્ય પોતે પોતાના જીવનમાં આગળ વધતો જાય છે. આપણે એક આધ્યાત્મિક ઉદાહરણ છે. મંદિરે જવાથી મનુષ્ય સદાચારી બને છે, મનુષ્ય સંભાવી બને છે અને સાથે સાથે મનુષ્ય સત્સંગી પણ બને છે. મંદિરે જવાથી મનુષ્યને નોકરી ધંધામાં બરકતને પ્રાપ્ત થાય છે. મંદિરે જવાથી મનુષ્યના તન, મન અને ધન શુદ્ધ થાય છે. મંદિરે જવાથી મનુષ્યની સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે, એટલે કે મનુષ્ય સફળતાને પ્રાપ્ત કરે છે. મનુષ્યના નકારાત્મક વિચારોનો પણ નાશ થાય છે મંદિરે જવાથી. મંદિરે જવાથી ભગવાન માતાની ઉર્જા પ્રાપ્ત થાય છે અને તેથી મનુષ્યમાં તેજ, બળ, બુદ્ધિ એનો વિશેષ પ્રાદુર્ભાવ થાય છે. એનામાં તેજ, બળ અને બુદ્ધિ વધે છે. મંદિરે જવાથી મનુષ્યના પાપ, તાપ અને શાપ રહિત થાય છે. અને 3 પ્રકારના તાપ, પાપ અને શાપ નષ્ટ થઈ જાય છે. માટે દરેક ભાઈ બહેનોને નિત્ય ભગવાન માતાના દર્શન કરવા માટે જવું જોઈએ. અને બને તો મનુષ્યને ચાલીને એટલે કે પગપાળા ભગવાનના દર્શન કરવા જોઈએ. એટલું જ નહીં, ધર્મપ્રાણ ભાઈ બહેનોને એક વિનંતી છે કે ત્યાં જઈને મનુષ્યએ ભગવાનના મંદિરે જઈને નિત્ય પૂજા કરવી, નમસ્કાર કરવા, આરતી કરવી, ફળ ફૂલ પ્રદાન કરવા, સ્તુતિ કરવી અને સાથે સાથે ભગવાનના મંદિરની પરિક્રમા પણ કરવી જોઈએ. આ પણ એક આધ્યાત્મિક બળ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે સંતાનોને પણ ત્યાં લઈ જવા જોઈએ. તો આવનાર પેઢીના સંતાનો વધુને વધુ ધર્મપ્રાણ બનશે. આ પણ એક આધ્યાત્મિક ગ્રહસ્થ પતિ પત્નીની એક મોટી ફરજ છે કે પોતાના સંતાનોને પરમાત્મા તરફ વાળવા જોઈએ. આપણું સંતાન નિત્ય એકવાર ભગવાનના દર્શન કરવા માટે તો જવું જ જોઈએ. મંદિરમાં વિરાજમાન ભગવાન સીતારામને દર્શન કરવા આવનાર દરેક જીવાત્માના મન, વચન અને કર્મની સ્થિતિને જાણે છે. એ ભગવાન સીતારામ જે સર્વશક્તિમાન કહેવાય છે, તો શા માટે કરુણા સિંધુ ભગવાન સીતારામને છોડીને અન્ય માર્ગનો આશ્રય લેવો જોઈએ? માટે ધર્મપ્રાણ પતિ પત્નીને પોતાના સંતાનોને સાથે લઈને દર્શન કરવા જવું જોઈએ. આ પણ એક આધ્યાત્મિક પ્રવચનનો મારો આ હેતુ છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય.